વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. બરોબર. આ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર આગળના લેક્ચરમાં જનરલી આપણે ચર્ચા કરેલી હતી ફિનોલ સંયોજનો જે છે એ ફિનોલ સંયોજનોની બનાવટ માટેની, અને ત્યાર પછી આપણે વાત કરી હતી એના રાસાયણિક ગુણધર્મની. એ જનરલી અભ્યાસ આપણે કરતા હતા. આલ્કોહોલ અને ફિનોલ બંને સાથે હતા, પણ છેલ્લે આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ ભણ્યા હતા. ઘણી બધી 5 પ્રક્રિયાઓ હતી. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કોલ્બે-સ્મિટ, રીમર-ટીમાન, બરોબર, બેન્ઝીન વાળી બનાવટ ફિનોલમાંથી બેન્ઝીન, ઝિંક રજ સાથે ઓક્સિડેશન, અને ત્યાર પછીની ઓક્સિડેશન પ્રક્રિયા, બરોબર, જેમાં આપણે હાઇડ્રોક્વિનોન બનાવ્યો હતો. ઓકે, ત્યાર પછીની વાત કરીએ આપણે આલ્કોહોલ ને ફિનોલ પછીની. સાથે સાથે બે ઔદ્યોગિક બનાવટ આપને આપી છે, બરોબર. એ બે પદાર્થોની ઔદ્યોગિક રીતે બનાવટ કઈ રીતે થાય છે એની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. એમાંથી પ્રથમ જો વાત કરીએ, ટોપિક આપને આવો આપ્યો છે કે ઔદ્યોગિક રીતે અગત્યના આલ્કોહોલ સંયોજનો. ટોપિક શું આપ્યો છે આપને? ઔદ્યોગિક રીતે અગત્યના આલ્કોહોલ સંયોજન. બહુ સિમ્પલ અને સરળ બાબત છે. એમાંથી પ્રથમ જેની વાત કરવાની છે એ છે મિથેનોલ. ઔદ્યોગિક રીતે અગત્યના કેટલાક સંયોજનો છે, એમાંથી 2 સંયોજનો આલ્કોહોલ સંયોજનો આપણે જોવાના છે. એમાંથી 2 સંયોજનો, મિથેનોલ અને બીજો ઇથેનોલ, આ 2 જોવાના છે. મિથેનોલ જે છે વુડ સ્પિરિટ તરીકે પ્રચલિત છે. શેના તરીકે પ્રચલિત છે? વુડ સ્પિરિટ, બરોબર. વુડ એટલે તમને ખબર છે, વુડ એટલે લાકડું. વુડ એટલે શું થાય? લાકડું. અને કાસ્ટ સ્પિરિટ પણ કહેવાય. શા માટે કહેવાય વુડ સ્પિરિટ? શા માટે કહેવામાં આવે છે? તો કે ભાઈ મિથેનોલ છે એ જનરલી લાકડાના વિચ્છેદક નિસ્યંદનથી આપણને મળે. વિચ્છેદક નિસ્યંદન એટલે શું? તો કે લાકડું જે છે એમાંથી બધું છૂટું પાડતું જવાનું, અને એમાંથી આપણને એનું વિચ્છેદક નિસ્યંદન પછી કરો. જે પ્રવાહીઓ મળતા હોય એમાંથી તમે એનું નિસ્યંદન કરો એટલે એમાંથી આપને મિથેનોલ છે એ પ્રાપ્ત થાય છે. એટલે એને કહેવાય વિચ્છેદક નિસ્યંદન, બરોબર. તો કેમ આપણે વરાળ નિસ્યંદન શબ્દ સમજાવો તો મેં તમને આગળ વખતે એ વરાળ નિસ્યંદન હતું, આ વિચ્છેદક નિસ્યંદન છે, બરોબર. કે લાકડાના વિચ્છેદક નિસ્યંદનથી આ મળે છે, મિથેનોલ મળે છે. એટલા માટે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? વુડ સ્પિરિટ તરીકે. મોટા ભાગે પ્રચલિત છે વુડ સ્પિરિટ તરીકે અથવા તો કાસ્ટ સ્પિરિટ તરીકે. કેવી રીતે બનાવવામાં આવે? તો કે જનરલી કાર્બન મોનોક્સાઇડ છે એના હાઇડ્રોજનીકરણથી અથવા તો હાઇડ્રોજિનેશનથી. બહુ સિમ્પલ પ્રોસેસ છે કે કાર્બન મોનોક્સાઇડ છે એની પ્રક્રિયા હાઇડ્રોજન સાથે કરવાની. ઉદ્દીપક તરીકે તમારે વાપરવાનો છે ZnO NCl2O3. કંઈક ટેમ્પરેચર પ્રેશર આપેલું છે તમને, મને એક્ઝેક્ટ યાદ નથી શું ટેમ્પરેચર પ્રેશર હશે, એ તમે જરીક બુકની અંદર જોઈ લો. કરવામાં આવે તો અહીંથી આપણને મિથેનોલ મળે છે. બનાવવાનું શું છે એ આપણને ખબર હોવી જોઈએ કે CH3OH. તો આનો મતલબ હાઇડ્રોજન કેટલા જોઈએ તમારે? તો કે 4 બની. બહુ સિમ્પલ સરળ. સર કેમ બન્યું? તો બહુ સીધી ને સરળ બાબત છે, આમાં કંઈ બહુ મોટી બાબત નથી. કાર્બન મોનોક્સાઇડ એટલે CO અને પ્લસ H2 તમારે કરવાનું છે, બરાબર છે.
હવે CO કરો તો ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, કાર્બન ઉપર નેગેટિવ. આ બાબત તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે ઓક્સિજનના બંધ વધી ગયા અને કાર્બનના બંધ ઘટી ગયા, સંસ્પંદન તરીકે અસ્તિત્વ ધરાવતું હોય. તો પહેલા હાઇડ્રોજન આવે એટલે જે બાજુ જેટલા ઘટતા હોય એ બાજુ આવે પહેલા, બરોબર. તો પહેલા આવું થાય કે CH2 ડબલ બંધ અને પછી O, કારણ કાર્બનના બંધ ઘટે એટલે કાર્બનના બંધ પૂરા થઈ ગયા, બરોબર. અને પછી પાછો આ બંધ તૂટે, બરોબર. ફર્ધર એક વખત હાઇડ્રોજન ઉમેરાણો, ફરી પાછો ઉમેરાય ને હવે બનશે અહીંથી CH3 અને OH, હાઇડ્રોજન બે બાજુ ઉમેરાશે. તો એ રીતે મિથેનોલ છે એ આપણને મળે છે, બરોબર. CO અને H2 આ જે મિશ્રણ છે, આ મિશ્રણને જળવાયુ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? જળવાયુ તરીકે, વોટર ગેસ તરીકે ઓળખવામાં આવે. આ બેનું મિશ્રણ જ્યારે બને ત્યારની વાત કરું છું. CO અને H2 આ જે મિશ્રણ એને આપણે કહીએ છીએ જળવાયુ, બરોબર. મિથેનોલ બન્યો ત્યાર પછી એના સામાન્ય બાબતો આપેલી છે, તમે ટેક્સ્ટ બુકની અંદર વાંચી લેવાનું કે ભાઈ છે મિથેનોલ છે રંગવિહીન પ્રવાહી છે ને ઉત્કલન બિંદુ પૂછડું છે, જે કંઈ હોય તમે જોઈ લેવાનું, બરોબર. કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય તો ખાસ એક એનો અગત્યનો ઉપયોગ જે છે એ મિથેનાલની બનાવટમાં, મિથેનાલ અથવા તો આપણે એને કહી શકીએ, આપણે ભણી ગયા છે ફોર્માલ્ડિહાઇડ. ની બનાવટમાં ઉપયોગી છે. શેની બનાવટમાં? મિથેનાલ અથવા તો ફોર્માલ્ડિહાઇડની બનાવટ છે એની અંદર ઉપયોગી છે. એ ઉપરાંત રંગ છે, વાર્નિશ છે, આ બધાની બનાવટની અંદર પણ મિથેનોલ છે એનો જનરલી ઉપયોગ થાય છે. ઓકે, સિમ્પલ સોબત આટલી જ એવી વાત છે. નેક્સ્ટ સેકન્ડ ઉપર વાત કરી ઇથેનોલ, બરોબર. ઇથેનોલ કઈ રીતે બનાવવામાં આવે તો ખાસ કરીને આની જે પ્રોસેસ છે, જે પદ્ધતિ છે, આઠવણ પદ્ધતિ છે. ઇથેનોલ એટલે જનરલી તમે એને કહી શકો દારૂ. ઇથેનોલ એટલે શું કહી શકો તમે એને? દારૂ. તમને ખબર છે કે ભાઈ આલ્કોહોલ છે, બરોબર. તો આઠવણ પદ્ધતિથી ઇથેનોલ છે એ બનાવવામાં આવે. સૌ પ્રથમ શું કરવામાં આવે તો કે શેરડી મતલબ કે મોલાસીસમાં રહેલી જે ખાંડ કે જે શર્કરા છે એનું ઇન્વર્ટેજ ઉત્સેચક વડે પ્રોસેસ થાય આગળ. એટલે કે જે મોલાસીસ છે તમારી કે ખાંડ કયો કે સુક્રોઝ કયો, બરોબર. એ જે બચ્યું તમારી પાસે એનું ઇન્વર્ટેજ ઉત્સેચક છે. આ ઉત્સેચક ઇન્વર્ટેજ એ શું છે? બાયોલોજી વાળાને ખબર હોય, મેં કદાચ તમને ક્યારેક ભણાવ્યું છે 11મા ધોરણમાં, ખબર નહીં. ઉત્સેચક અને એક બીજો શબ્દ આવે ઉદ્દીપક. આ બેમાં ફેર શું તો કે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. તમને ઉદ્દીપક એટલે ખબર હોય કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં વપરાય ને પ્રક્રિયાની અંતે ફરી પાછો મળી આવે, એને ઉદ્દીપક આપણે કહીએ છીએ જનરલી, કે પ્રક્રિયાની અંદર વપરાય અને પ્રક્રિયાને અંતે ફરી પાછો આપણને મળી આવે, જેને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક. ઉત્સેચક એના જેવું જ કામ છે પણ એ નથી, બે જુદા છે. એ શરીરની અંદર અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં જ્યાં બાયોકેમિકલ રિએક્શન થતી હોય, બરોબર, જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે ને પ્રક્રિયાની અંતે ફરી પાછો મળી આવે. આ કોનું કામ છે? ઉત્સેચકનું. બેયનું કામ એક જ, પ્રક્રિયાનો વેગ વધારવાનો, પ્રક્રિયાને અંતે ફરી પાછા મળી આવે. પણ ઉદ્દીપક એ રાસાયણિક પ્રક્રિયાની અંદર વપરાય, ઉત્સેચક એ જૈવ રાસાયણિક પ્રક્રિયાની અંદર વપરાય, બરોબર. સેકન્ડરી બાબત સાથે સાથે વાત કરો, જે તે પ્રક્રિયા માટે જે તે ઉત્સેચક કે ઉદ્દીપક એ યોગ્ય હોય. કોઈ પણ પ્રક્રિયા માટે
તમે કોઈ પણ ઉત્સેચક કે કોઈ પણ ઉદ્દીપક ન વાપરી શકો. બરાબર? કહેવાનો મતલબ મારો એવો છે કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થતી હોય, સપોઝ માનો કે CO+2H2 થી મિથેનોલ બને છે, તો અહીંયા ઉદ્દીપક તરીકે આપણે વાપરો ZnOCl2O3. તો અહીંયા તમે કોઈ બીજો ઉદ્દીપક છે એટલે તમે લ્યો તો આ જ પ્રક્રિયા થાય એવું શક્ય નથી, કે આટલી જ નિપજ મળે એવું શક્ય નથી. તો ઇન્વર્ટેજ ઉત્સેચકને બદલે હું અહીંયા કોઈ બીજો ઉત્સેચક મૂકી દઉં તો એ ચાલે નહીં. ઉત્સેચકને જનરલી ઇંગ્લિશમાં એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે અને ઉદ્દીપકને કહેવાય કેટેલિસ્ટ. ઉદ્દીપકને શું કહેવાય? કેટેલિસ્ટ. ઉત્સેચકને કહેવાય એન્ઝાઇમ ઇંગ્લિશમાં. બરોબર? જનરલી કદાચ બાયોલોજીમાં શબ્દ આવતો એટલે માટે મેં તમને વાત કરી. મેથ્સવાળાને ખ્યાલ ન હોય એટલે આપણે સચોટ એનું વર્ણન કર્યું કે ઉત્સેચક શું છે અને ઉદ્દીપક શું છે, આ બે શું છે, આનો વચ્ચેનો જે તફાવત છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઉદ્દીપક અને ઉત્સેચક આ બંનેના કાર્ય સમાન છે. ઉદ્દીપક અને ઉત્સેચક બંનેના કાર્ય સમાન છે, પણ બે જુદી જુદી બાબતોની અંદર યુઝ થાય છે. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં વપરાય, ઉત્સેચક જૈવ રાસાયણિક પ્રક્રિયામાં વપરાય. આ બંને પ્રક્રિયકો માત્ર વેગ વધારે, નિપજ ન વધારે, ઝડપી બનાવે પ્રક્રિયાને. શું કરે? પ્રક્રિયાને ઝડપી બનાવે, પ્રક્રિયાનો વેગ વધારે, નિપજ વધારે આપે નહીં. ઓકે, તો સુક્રોઝ છે એ ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં એનું જળ વિભાજન થાય. શું થાય? એનું જળ વિભાજન થાય. જળ વિભાજન થાય એટલે પ્લસ H2O ઉત્સેચક તરીકે આપણે વાપરો છે ઇન્વર્ટેજ, તો અહીંથી મળશે C6H12O6 પ્લસ C6H12O6. આ એક ગ્લુકોઝ અને બીજો આ ફ્રુક્ટોઝ. જો યાદ રાખજો, તમે અહીંયા એવું ન લખી શકો કે 2 મોલ C6H12O6 બે જુદા જુદા લખવા પડે, કારણ કે આણ્વીય સૂત્ર બેયના સમાન છે પણ બે સમાન નથી. એક ગ્લુકોઝ છે, બીજો ફ્રુક્ટોઝ છે, મતલબ આના બંધારણીય સૂત્રો બેયના જુદા જુદા હોય. એ આપણે ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશો, અથવા તમે બાયોલોજીમાં કદાચ ભણી ગયા હશો, એ મને ખ્યાલ નહીં, આપણે ચર્ચા કરશું જે તે સમયે. અહીંયા તમે એવું ના લખી શકો કે 2 મોલ C6H12O6, કારણ કે 1 મોલ જે મળે છે એ ગ્લુકોઝ છે અને બીજો મળે છે કોણ છે? ફ્રુક્ટોઝ છે. બંને સમાન નથી, બેયના આણ્વીય સૂત્ર સમાન છે. બેયના આણ્વીય સૂત્ર સમાન છે. બેને તમે 2 મોલ કરીને લખી શકો નહીં. તમે પાવડર કરી અને ખાંડ અને મીઠું બંનેનું પાવડર કર્યું હોય તો તમે એમ ન લખી શકો કે ભાઈ બે સમાન જ છે, એક ખાંડ છે એક મીઠું છે. તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે તમને મળ્યું એની ફર્ધર પ્રોસેસ કરવામાં આવે જાયમેજ ઉત્સેચકની હાજરીમાં થાય અને અહીંથી આલ્કોહોલ મતલબ તમારો ઇથેનોલ એ છૂટો પડે C2 બરોબર H5 કે આમ લખો તમે H6O અને વત્તા CO2. તમે કોઈ પણ લખો, મેં એવું લખ્યું એટલે બીજું કાંઈ નથી, એ આવી રીતે છે CH3 CH2OH એટલે મેં આનું આણ્વીય સૂત્ર લખ્યું જો અહીંથી C2H6 અને O વસ્તુ સમાન જ છે બરોબર. એટલે આના પણ 2 મોલ થાય ને આના પણ 2 મોલ, ટોટલ 6 કાર્બન થઈ ગયા બરાબર છે, 6 ઓક્સિજન થઈ ગયા અને 12 હાઇડ્રોજન થઈ ગયા. રેડી? આ જે મળ્યો તમને એ શું મળ્યું? ઇથેનોલ. આ ઉત્સેચક છે, જાયમેજ ઉત્સેચકની હાજરીમાં. હવે ઉદ્દીપક હોય તો તમે બહારથી ઉમેરો, ઉત્સેચક એની અંદર જ ઓલરેડી હોય, તો સર આમાં કઈ રીતે પ્રક્રિયા થતી હશે? તો સૌપ્રથમ શું થતું હોય, જનરલી દ્રાક્ષ છે ને, દ્રાક્ષ આ જાયમેજ છે ને, આ જાયમેજ ઉત્સેચક છે એ ઈસ્ટમાંથી મળે. આ ઉત્સેચક ક્યાંથી મળે તમને? ઈસ્ટમાંથી. ફૂગ છે એમાંથી આપણને મળે, મોલ્ડ જેને તમે કહી શકો બરોબર. તો જે દ્રાક્ષ તમારી હોય એ દ્રાક્ષની અંદર શર્કરા અને ઈસ્ટ આ બંને હોય. દ્રાક્ષ છે એ શર્કરા અને ઈસ્ટનો સ્ત્રોત છે. કોનો?
શર્કરા અને ઈસ્ટ. શર્કરા એટલે તમારી આ, બરોબર, ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ અથવા તો સુક્રોઝ હોય સીધું, એનો સ્ત્રોત છે. તો દ્રાક્ષની અંદર આ બે વસ્તુ છે. કોણ કોણ? શર્કરા, શર્કરા મતલબ ગળ્યો પદાર્થ, અને ઈસ્ટ ઉત્સેચક તરીકે, આ બંને છે. હવે તમે જનરલી ઘણી વખત જોયું હશે કે દ્રાક્ષ જ્યારે પાકી જાય ને એટલે એની અંદર શર્કરાનું પ્રમાણ વધી જાય. શું થઈ જાય? શર્કરાનું પ્રમાણ વધે. એટલે એ દ્રાક્ષની બહારની સપાટી ઉપર ઈસ્ટ જમા થઈ હોય. કોણ જમા થઈ હોય? ઈસ્ટ. પાકે એટલે એ ઈસ્ટ અને શર્કરા એ બે પ્રક્રિયા કરવાનું શરૂ કરે અને તમને નિપજ સ્વરૂપે શું મળે? ઇથેનોલ. CO2 તો ઉડી ગયો. એટલા માટે દ્રાક્ષ છે એ આપણે ખરાબ લાગે. જ્યારે વધારે પડતી પાકી જાય ત્યારે એની અંદર શું થાય કે દ્રાક્ષ જ્યારે વધારે પડતી પાકે એટલે શર્કરાનું પ્રમાણ વધે અને એ દ્રાક્ષની સપાટી ઉપર ઈસ્ટ જમા થાય. મતલબ ઉત્સેચક તમારો જાયમેજ જમા થયો. તો જાયમેજ એ શર્કરા સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? ઇથેનોલ બનાવી નાખશે. અંદરના ભાગની અંદર શું બનાવી નાખશે? ઇથેનોલ. એ ઇથેનોલ બનાવી નાખશે એટલે દ્રાક્ષ છે એ તમને ખરાબ લાગશે, તમને નહીં ભાવે. પેલા આપને ભાવતી હતી. શા માટે? તો કે એમાં શર્કરા હતી એટલે. હવે શું થઈ ગયું? હવે ઇથેનોલ બની ગયો જાયમેજની હાજરીમાં, ઉત્સેચકની હાજરીમાં એ બની ગયું. જો તમે દ્રાક્ષને કચરો, દ્રાક્ષને શું કરવામાં આવે? કચરવામાં. પહેલા તો એને પાકવા દેવી પડે, ન હોય તો પરાણે પકવવી પડે. કોઈ પણ રીતે પકાવો એટલે શર્કરાનું પ્રમાણ વધે. શર્કરાનું પ્રમાણ જેટલું વધશે એટલું આલ્કોહોલનું પ્રમાણ વધશે. દ્રાક્ષને કચરો એટલે ઈસ્ટ અને શર્કરા બે ભેગા થયા. ઈસ્ટ અને શર્કરા બે ભેગા થયા મતલબ ઉત્સેચક અને શર્કરા બંને ભેગા થયા. હવે ભેગા થાય એટલે શું કરે? તો કે પ્રક્રિયા ચાલુ થાય. પ્રક્રિયા ચાલુ થાય એટલે શું બને? તો કે ઇથેનોલ બને. કાર્બન ડાયોક્સાઇડ ઉડી જાય. બરોબર. એટલા માટે દ્રાક્ષ છે પછી આપણે ભાવતી નથી, કારણ કે ઇથેનોલ બની ગયો છે, ઇથેનોલિક થઈ ગઈ છે. બરોબર. એટલે આ પ્રમાણે એની અંદર પ્રક્રિયા થાય. 14% જેટલો આલ્કોહોલ મતલબ કે ઇથેનોલ એની અંદર બને. કેટલો? 14%, 14% જેટલો આલ્કોહોલ છે એની માત્રા આપણને જેની અંદર દ્રાક્ષની અંદર જોવા મળે. જેટલો ભાગ એનો હોય શર્કરાનો, એમાંથી 14% જેટલો ભાગ શેનો હોય? એમાંથી આપણને ઇથેનોલ છે એનો ભાગ આપણને જનરલી એની અંદરથી જોવા મળે. જો એનું પ્રમાણ 14% કરતાં વધી જાય, જો એનું પ્રમાણ 14% કરતાં શું થઈ જાય? વધી જાય. બરોબર. તો જે આથવણની જે ક્રિયા છે એ બંધ થઈ જાય. શું થઈ જાય? આથવણની ક્રિયા બંધ થઈ જાય. મતલબ જાયમેજ છે એ પછી શર્કરા હારે પ્રક્રિયા કરશે નહીં, એટલે આથવણની ક્રિયા છે એ બંધ થઈ જશે. અને સૌથી મોટી બાબત કે આજે આથવણની પ્રક્રિયા, આથવણ એટલે આથો આવવો, બીજું કાંઈ નથી. તમે જનરલી ઢોકળા અને હાંડવો ને બધું બનાવતા હોય, બરોબર, એના માટે આથો આવવો જરૂરી છે. પેલા આથો આવે પછી આગળની પ્રોસેસ થાય, નહીતર ન થાય. બરોબર. અને આથો આવે એટલે ઢોકળાની બધી પોચા બને, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ માંથી છૂટો પડે. એમાં દરેકમાં ઇથેનોલ ન બનતો હોય. હો, કારણ કે જે તમે લો છો એ શર્કરા નથી, પછી ચણાનો લોટ, પણ આથો આવવો એ જરૂરી છે એની અંદર. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે જો એની માત્રા 14% કરતાં વધી જાય આલ્કોહોલની માત્રા એ દ્રાક્ષની અંદર, એટલે આથવણની ક્રિયા છે એ અટકાઈ જાય. આથવણની ક્રિયા અટકાઈ જાય એનો મતલબ એમ કે જાયમેજ છે એ પછી શર્કરા સાથે પ્રક્રિયા નહીં કરે એટલે આલ્કોહોલ છે તમારો બનવાનો નથી, એટલે ન્યા ક્રિયા ઊભી રહી ગઈ એમ. બરાબર. આથવણ છે એ હવાની ગેરહાજરીમાં થાય. કેમ થાય? અહીંયા હવાની જરૂર પડતી નથી, એટલે અજારક શ્વસન કહી શકો તમે. આપણે 10મા ધોરણમાં ભણી ગયા કે હવાની હાજરીમાં જે ક્રિયા થાય, શ્વસન થાય, એને જારક શ્વસન કહેવાય, અને હવાની ગેરહાજરીમાં થાય એને અજારક શ્વસન કહેવાય. બરોબર. એટલે આ જે આથવણની ક્રિયા છે, આખી આ પ્રોસેસ થઈ, આથવણની પ્રોસેસ થઈ. આથવણની જે ક્રિયા છે એ હવાની ગેરહાજરીની અંદર થાય છે. એટલે આ રીતે આપણને આલ્કોહોલ છે, ઇથેનોલ ખાસ કરીને કહી શકું હું, એ નિપજ સ્વરૂપે આપણને મળે છે. બરોબર. સેકન્ડરી બાબત જો ચર્ચા કરવામાં આવે આની અંદર ઇથેનોલની અંદર, તો ઇથેનોલ છે એ જનરલી પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. હવે એ પીણા તરીકેનો ઉપયોગ ન થાય, ઔદ્યોગિક આલ્કોહોલ છે, ઔદ્યોગિક એટલે લેબોરેટરીની અંદર કે એ બધી જગ્યાએ વપરાતો હોય, ઉદ્યોગમાંથી જ્યારે એ બોટલ બનીને બહાર નીકળે
બરોબર. તો એ માણસો એને સીધી ન પીવે એટલા માટે એની અંદર પહેલા કોપર સલ્ફેટ ઉમેરે. શું ઉમેરે? CuSO4 કોપર સલ્ફેટ. એનો રંગ બ્લુ હોય, તમને ખબર છે, એટલે રંગ બદલી ગયો. અને બીજું એની અંદર પિરિડીન ઉમેરે. મેં તમને આગળ ભણાવ્યું પિરિડીનનું બંધારણ, કે પિરિડીન છે ને એ બહુ દુર્ગંધ ધરાવતું હોય, ખૂબ દુર્ગંધ આવે એનાથી. એટલે આ બે પદાર્થો એની અંદર મિશ્ર કરી દે, કારણ કે એ બેની અંદર પ્રક્રિયા કરતા નથી. બરોબર. એટલે દુર્ગંધ ધરાવતા આ બંને પદાર્થો એની અંદર એક તો કલર બદલી જાય અને બીજું દુર્ગંધ વાળો પદાર્થ નાખી દે. એટલે માણસો એ ઉદ્યોગમાંથી આવતો જે આલ્કોહોલ છે એને પીતા નથી હોતો, તો પી શકે નહીં. એટલે ઔદ્યોગિક આલ્કોહોલની માત્ર હું વાત કરું, પીવા માટેની જે બોટલો બને છે બહાર, જો કે આપણે ગુજરાતમાં તો નથી મળતી, પણ બહાર જ્યાં કંઈ મળે છે, બરોબર, તો એ ઉદ્યોગની દ્રષ્ટિએ જો એનો યુઝ થતા હોય એ આલ્કોહોલ દારૂ તરીકે, બરોબર, ઉદ્યોગમાં માનો કે આપણી લેબોરેટરીની અંદર ઇથેનોલ હોય, બરોબર, તો એ કોઈ ન પીવે એટલા માટે એની અંદર કોપર સલ્ફેટ ઉમેર્યું હોય, એટલે એનો રંગ કેવો થઈ જાય? બ્લુ. સેકન્ડરી એની અંદર પિરિડીન ઉમેરવામાં આવે કે જેથી કરીને એ શું કરે? દુર્ગંધ ધરાવે. બાકી આલ્કોહોલ છે રંગવિહીન પ્રવાહી છે, એનું ઉત્કલન બિંદુ કે ખાલી જગ્યા છે ને એ તમારે જોઈ લેવાનું. બીજી કાંઈ મોટી બાબતો આની અંદર આપણે આપવામાં આવી નથી. ઓકે, તો આ બે આલ્કોહોલ છે એ આપણે જોવાના હતા ઔદ્યોગિક દ્રષ્ટિએ. અગત્યના આ બંને આલ્કોહોલ સંયોજનો છે, મિથેનોલ અને ઇથેનોલ. બરોબર. ઉદ્યોગની અંદર આ બંને ખૂબ જ આના આથવણ પદ્ધતિ કદાચ તમને MCQની અંદર ક્યાંક બાયચાન્સ કંઈક વસ્તુ છે આની અંદરથી પૂછી શકાય એવી છે. બરોબર. ખાસ આ બે ઉત્સેચકો આગળ પાછળ ન થાય એનું ધ્યાન રાખવાનું, કે સુક્રોઝમાંથી કે મોલાસીસ કે ખાંડમાંથી તમારે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનાવવું હોય તો ઇન્વર્ટેજ ઉત્સેચક જોઈએ, અને એ ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાંથી તમારે ઇથેનોલ બનાવવો હોય તો તમારે જાયમેજ ઉત્સેચક છે એ વાપરવો પડે. ને જાયમેજ આપણે ઈસ્ટમાંથી મળે, જે એક પ્રકારની ફૂગ છે. ઓકે, ચાલો ત્યાર પછીના ટોપિક ઉપર આપણે આગળ વધીએ. આપણને હવે આપેલું છે ઇથર સંયોજન. આલ્કોહોલ અને ફિનોલની જે કંઈ બાબતો હતી એ પૂરી થઈ. બાબતો મતલબ આપણે બે જ બાકી હતી, બાકી તો આપણે બધું ત્રણે ત્રણનું સાથે ભણ્યા. IUPAC નામકરણ, બરોબર, વર્ગીકરણ અને એના બંધારણ કે બંધારણીય સામાન્ય બંધારણીય સૂત્ર કે સામાન્ય સૂત્ર, એ બધું આપણે સાથે ભણ્યા. આપણે માત્ર બનાવટ અને રાસાયણિક ગુણધર્મ એ જુદા કરવાના છે. આલ્કોહોલ ફિનોલની બનાવટ પણ આપણે જોઈ અને એના આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મ પણ આપણે જોઈએ. હવે તો કે આપણે ઇથરની બનાવટ અને ઇથરના રાસાયણિક ગુણધર્મ છે એના ઉપર કામ કરવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે અહીંથી. ઇથર સંયોજનોની બનાવટ ઉપર આપણે વાત કરવાની છે. જે પ્રોસેસ હું તમને ભણાવવા અત્યારે જઈ રહ્યો છું, ઇથરની બનાવટ બે રીતે આપણે કરવાની છે. એમાં બંને બાબતો તમને આપેલી હશે, બરોબર. પહેલી બાબત આપી છે આપને આલ્કોહોલના નિર્જલીકરણથી. આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. પ્રશ્ન થાય સાહેબ આમાં ક્યાં ઇથર બન્યું? તો આપણે આલ્કોહોલનું નિર્જલીકરણ તો ભણ્યા હતા, રાસાયણિક ગુણધર્મ ત્રીજો ટોપિક હતો આપણી પાસે, ચોથું ઓક્સિડેશન હતું, તો એમાં ક્યાં ઇથર બન્યું? તો કે આમાં એવું છે, કેવું છે? તો કે એવું છે કે જે તમારો ઇથેનોલ પ્લસ, હું પાછો બીજો મોલ લઉં અહીંયા, આ ઇથેનોલ નિર્જલીકરણ તમારે કરવું હોય તો કોણ જોઈએ? તો કે બહુ સારી રીતે આપને ખબર છે, નિર્જલીકરણ કરતા સાંદ્ર H2SO4. જો હું ટેમ્પરેચર 443 કેલ્વિન લઉં તો શું થાય? તો કે બહુ તમને સારી રીતે ખબર છે. શું થાય? તો કે આ આલ્ફો અને આ બીટો, આલ્ફા ઉપરથી OH અને બીટા ઉપરથી H, એટલે આ બેમાં એવું જ થશે. એટલે અહીંયા બનશે CH2 ડબલ બંધ CH2 અને પ્લસ H2O. એમ એક જ મોલ લીધો. ઇથર બનાવવા માટે મારે 2 મોલ જોશે.
જો હું આ પ્રક્રિયા સાંદ્ર H2SO4 પણ 413 કેલ્વિન તાપમાને કરું, ક્યાં તાપમાને કરું? 413 કેલ્વિન તાપમાને જો આ પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય? તો કે હવે આખી નવી પ્રક્રિયા થાય કે એક બાજુથી OH અને એક બાજુથી H, એમ કરીને અહીંયા માઇનસ H2O થાય અને મને મળશે હવે CH3CH2O, અહીંથી પાછું ઊંધું જોડાય CH2CH3. હવે તમને ખબર પડે કે અહીંથી મેં OH લીધો એટલે કાર્બનનો બંધ ખાલી, અહીંયા ઓક્સિજનનો બંધ ખાલી, એટલે આ ઇથર બન્યું. બરોબર? આનું સામાન્ય નામ આપવું હોય તો કહેવાય ડાય ઇથાઇલ ઇથર, અથવા તો કહેવાય એને ઇથોક્સી ઇથેન. બે નામ અપાય, ડાય ઇથાઇલ ઇથર, આ સામાન્ય નામ. IUPAC ઇથોક્સી ઇથેન, આ આપણે ભણી ગયા છીએ. હવે તો અહીંયા તમને ખ્યાલ પડશે કે ટેમ્પરેચર કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર કેટલું અગત્યનું છે. ટેમ્પરેચર એ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં કેટલું અગત્યનું છે એ તમને અહીંયા ખબર પડશે. માત્ર અહીંયા 20 કેલ્વિનનો તફાવત છે, કે 20 ડિગ્રી સેલ્સિયસ કયો, એ 2 કેલ્વિનમાં છે. તો 20 કેલ્વિનનો તફાવત માત્રથી તમારી નિપજ છે એ આખી બદલી જાય છે. આલ્કીન બને અથવા તો ઇથર બને. શું બનશે? ઉદ્દીપક બંનેમાં સમાન છે, પ્રક્રિયકો બંનેમાં સમાન છે. અમુક એમ કે સાહેબ હું હવે સિમ્પલ 1 મોલ લ્યો તો આલ્કીન બને, 2 લ્યો તો ઇથર બને. ભાઈ તમે ગણી ન નાખવાના હોય, એમાં કંઈ 1 મોલ ગણવાના ના હોય. તમે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે 1 જ નાખવાના છો. 1 મોલ નાખો એનો મતલબ એક જ સંખ્યા તો નહીં, તો અઢળક સંખ્યા થાય. 1 મોલમાં કેટલા અણુ હોય? તો કે 6.022 × 10⁻23. બરાબર? એટલે એ મોલ સંખ્યા તો બહુ જાજી થઈ ગઈ. તો નક્કી શેનાથી થશે? તો કે ટેમ્પરેચર. આ ટેમ્પરેચર બતાવશે તમને કે પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે. આ ખાસ અગત્યની બાબત છે. હવે આ જે પ્રક્રિયા થાય છે ઇથર બનવાની પ્રક્રિયા, એની આપણે ક્રિયાવિધિ જોઈએ કે ક્રિયાવિધિ શું કહે છે, કેવી રીતે આ પ્રક્રિયા થાય છે. અને પછી 2-3 અગત્યની આની અંદર બાબતો છે, એની હું ચર્ચા તમારી જોડે કરું. ક્રિયાવિધિની જો વાત કરીએ, મેં તમને હવે તમને ખબર પડી છે, આપણે અવારનવાર ક્રિયાવિધિ જોઈએ છીએ. ક્રિયાવિધિને ઇંગ્લિશમાં મિકેનિઝમ કહેવાય. ક્રિયાવિધિને શું કહેવાય ઇંગ્લિશની અંદર? મિકેનિઝમ. બરોબર? કે કઈ રીતે આ પ્રક્રિયા આગળ વધે છે એકચ્યુઅલ, એ તમને આઈડિયા આવે કે શું થતું હશે આ પ્રક્રિયાની અંદર. સ્ટેપ બાય સ્ટેપ, સ્લો મોશન જેને કહીએ ને, એ સ્ટેપ બાય સ્ટેપ આપણને બતાવશે કે પ્રક્રિયા છે એ કઈ રીતે આગળ વધશે. બરાબર? ચાલો, જનરલી એક્ઝામની અંદર ક્રિયાવિધિઓ પૂછાતી હોતી નથી. જો કે જૂના સિલેબસમાં તો બહુ જાજી બધી ક્રિયાવિધિઓ આવતી, પણ નવા સિલેબસમાં ઘણી બધી ક્રિયાવિધિ ઘટી ગઈ છે. ક્રિયાવિધિ તમને એકચ્યુઅલ રિએક્શન બતાવે છે કે એકચ્યુઅલ રિએક્શન કઈ રીતે થતી હોય છે, કેવી રીતે રિએક્શન થાય, એ તમને એક્ઝેક્ટ આઈડિયા છે એ બતાવે કેવી રીતે થતી હશે. બરોબર? એટલે આ વસ્તુ તમારે એક નક્કી કરવાની થશે કે કઈ રીતે એકચ્યુઅલ રિએક્શન છે એ થતી હશે કે થાય. બરોબર? એટલે આ બાબતની એક તમારે જાણકારી છે એ મગજની અંદર રાખવાની છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કેવી રીતે ક્રિયાવિધિ છે એ થાય. બરાબર? ચાલો, ઓકે, જોઈએ. પહેલો અણુ લઉં છું હું અહીંયા આલ્કોહોલનો, CH3CH2OH. ઉદ્દીપક H2SO4 માંથી કોણ આવે? તો કે તમને બહુ સારી રીતે ખબર છે. કોણ એટેક કરે? તો કે H+. શું થાય? તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આને દાન કરે, સવર્ગ સહસંયોજક બંધની રચના થાય અહીંયા. બરોબર? તો શું થશે અહીંથી? તો કે CH3CH2O અહીંયા H, આ ઇલેક્ટ્રોન યુગ્મ M અહીંયા H બન્યો. હવે તમને ખબર છે કે આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. શું આવે? ઓક્સિજન ઉપર
પોઝિટિવ ચાર્જ છે એ આવશે. ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એટલે બાકીની પ્રોસેસ છે હવે ધીમે ધીમે આગળ વધે. બરોબર. ચાલો હવે શું થાય તો જે આ પહેલું સ્ટેપ લખ્યું, પહેલો તબક્કો લખ્યો, હવે બીજો તબક્કા ઉપર જઈએ. બાજુમાં બીજો આલ્કોહોલનો અણુ હું લખું છું. હવે જોજો શું થાય તો કે અહીંયા જે બીજો આલ્કોહોલનો અણુ છે એ આલ્કોહોલનો અણુ એ આ કાર્બન ઉપર એટેક કરશે. શેના ઉપર એટેક કરશે? કાર્બન ઉપર એટેક. કારણ કે ઓક્સિજન ઉપર એટેક ન કરીએ કે હું કામ આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એની વચ્ચે આ પાક સીધો કોના ઉપર એટેક કરે? આ કાર્બન ઉપર. હવે આ કાર્બન વાળા ચારે ચાર બંધ ઓલરેડી છે એટલે શું થાય તો કે આ જે બંધ છે ને ઈ કોણ ખેંચી લે તો કે ઓક્સિજન ખેંચી લે. આ બે વચ્ચેના બંધ તમને ખબર છે. તો એ ખેંચી લે તો શું થાય જો આખી બાબત હું અહીં સમજાવું તમને. હવે પેલા આ અણુ હતો એમને લખો, અહીંથી ચાલુ કરું. જો CH3 CH2 આ O આ H આ એમને અહીંથી હવે કોણ જોડાણું? આ કોણ જોડાણું? હવે અહીંયા CH2 અને અહીંયા CH3. અહીંયા ફરી પાછો ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ. અને વત્તા કોણ બનશે તો કે અહીંથી આ નીકળી ગયું એટલે વત્તા શું વધ્યું? હવે તો કે અહીંયા વધ્યું. હું અહીં લખી નાખું ક્રિયાવિધિ તો કે જ્યાં બાજુમાં ન હોય વત્તા અહીંયા શું આવી ગયું? H2O. હવે શું થાય તો કે હવે સીધી સિમ્પલ વાત છે. આ કાર્બન આરે ઓક્સિજન ને આ કાર્બન આરે પણ ઓક્સિજન. એટલે હવે એક જ રસ્તો બચે કે અહીંથી જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓક્સિજન તરફ ખેંચાઈ જાય. એટલે હવે આ સ્ટેપ આખું હું લખું તો પણ ચાલે. આખું જ લખી દો તમને વધારે આઈડિયા આવે. CH3 CH2 આ O આ હું નીચે લખું છું H અને આ આખું અહીંયા લખું એટલે તમને વ્યવસ્થિત સમજાય. બરોબર. હવે મેં તમને આગળ કીધું એમ શું થાય તો કે આ જે ઇલેક્ટ્રોન છે બંધના એ ઓક્સિજન તરફ ખેંચાય. અહીંથી આ છૂટો પડે કારણ કે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ હતો. ઓલું સ્ટેપ એક્ઝેક્ટ મેં આમે લખ્યું, બીજું કાંઈ નથી. હવે અહીં ત્યાં ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન તરફ જાય, હાઇડ્રોજન છૂટો પડે ત્યાંથી તો હું દો તો કે CH3 CH2 O CH2 CH3 અને પ્લસ H પ્લસ એક તો હતો અને પાછો બીજું ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું. H પ્લસ પહેલા વપરાણો હતો ઉદ્દીપક તરીકે H2SO4 માનો. ફરી પાછો પ્રક્રિયાના અંતે તમને મળ્યા. તો આ છે ઇથર જે બને એની ક્રિયાવિધિ. પણ મેં તમને કીધું એમ કે ટેમ્પરેચર એ ખૂબ અગત્યની બાબત છે. આ પ્રક્રિયા ક્યારે થાય? પહેલી વાત હું લખું કે આ પ્રક્રિયાને સતત ઇથરીકરણ કે તમે જેમ જેમ આલ્કોહોલ ઉમેરતા જાઓ એમ સામે તમને ઇથર મળતો જાય એટલે આ પ્રોસેસ છે એટલે સતત ઇથરીકરણ કહેવાય. આ પ્રક્રિયા ક્યારે થાય એના ક્રાઇટેરિયા શું છે? તો સમમિતીય ઇથર જ અથવા તો આખું જો હું લખું તો આ પ્રક્રિયા દ્વારા માત્ર સમમિતીય ઇથર જ બનાવી શકાય. માત્ર શું બનાવી શકાય? સમમિતીય ઇથર. મતલબ બે ઇથેનોલના જ અણુ હોય તો જ ચાલે. પછી એક મિથેનોલ ને એક ઇથેનોલ તો મિથાઇલ ઇથાઇલ ઇથર કે ઇથાઇલ મિથાઇલ ઇથર કે મિથોક્સી ઇથેન આ વસ્તુ અહીંથી આ પ્રોસેસથી બનાવી શકાતી નથી. બીજું આ પ્રક્રિયામાં માત્ર પ્રાથમિક આલ્કાઇલ સમૂહ
અને અવકાશીય અવરોધ વગરના આલ્કાઇલ સમૂહ થી જ ઇથર બનાવી શકાય. નહીતર શું થાય? માનો કે સર આવું ન હોય તો, સમમિતીય ઇથર ન હોય તો, અસમમિતીય હોય તો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ લીખા. પ્રાથમિક આલ્કાઇલ સમૂહનો મતલબ શું કે કાર્બન બીજા એક જ કાર્બન જોડાયેલો હોવો જોઈએ, દ્વિતીય કાર્બન નહીં. અથવા તો અવકાશીય અવરોધ વગરના, નીચે કઈ લટકતું ના હોવું જોઈએ. બરોબર? જો એવું ન થાય તો નિર્જલીકરણની પ્રક્રિયા થાય. તો નિર્જલીકરણની પ્રક્રિયા થાય અને આલ્કીન નિપજ મળે, મતલબ આ પ્રોસેસ છે એ તમારી થઈ જાય, વિલોપન પ્રક્રિયા થઈ જાય. આ પ્રક્રિયા SN2 કઈ પ્રક્રિયા છે? SN2 પ્રક્રિયા છે. એવું ન હોય કે દર વખતે SN2 આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કોહોલ કે કંઈ પણ બને. બરોબર? આ પ્રક્રિયા SN2 છે, મતલબ દ્વિઆણિવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. મતલબ કે તમારો પ્રક્રિયક અને નિપજ એ બંને ઉપર પ્રક્રિયા આધાર રાખે. આપણે ભણી ગયા છે આ બાબતને કે SN2 પ્રક્રિયા એટલે શું? તો કે બંને પ્રક્રિયકો ઉપર આધાર રાખે. મતલબ પછી ભલે બીજો ઉદ્દીપક હોય પણ પ્રથમ તબક્કો છે એમાં આ બંને પ્રક્રિયકો છે. બરોબર? પ્રથમ તબક્કો છે એમાં આ બંને પ્રક્રિયકો છે. એટલે આ પ્રક્રિયા છે, કઈ પ્રક્રિયા છે? SN2 પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા મેં તમને કીધું એમ કે જો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ન હોય કે અસમમિતીય ઇથર હોય, બરોબર, તો વિલોપન પ્રક્રિયા SN2 ન થઈ જાય. બરોબર? શું થઈ જાય? વિલોપન પ્રક્રિયા થાય ને, વિલોપન થાય કીધું એમ બીટા ઉપરથી હાઇડ્રોજન અને આલ્ફા ઉપરથી OH. બરોબર? એ પ્રક્રિયા આગળ વધી જાય અને આલ્કીન તરીકે તમને નિપજ છે એ મળે. એટલે આ સતત ઇથરીકરણની જે પ્રક્રિયા છે એ સમમિતીય ઇથર જ બનાવી શકાય, આનાથી અસમમિતીય ઇથર ન બને. અથવા તો અવકાશીય અવરોધ વગરના આલ્કાઇલ સમૂહ. અવકાશીય અવરોધ વગરના એટલે શું? કે એમાં નીચે લટકતા ન હોવા જોઈએ, મિથાઇલ ઇથર પ્લેન હોવા જોઈએ, સીધા. પછી અહીં લાંબી કાર્બન શૃંખલા પછી નીચે મિથાઇલ લખો, ભલે પ્રાથમિક જ હોય, આવી રીતે હોય. પછી અહીં કેમ આગળ હાલતું હોય તો ભાઈ આ ઓક્સિજન વાળો કાર્બન બાજુને એક જ કાર્બન, પણ આ પ્રાથમિક જ કહેવાય, પણ અવકાશીય અવરોધ છે. કેવો છે? અવકાશીય અવરોધ. એટલા માટે મેં બંને કન્ડિશન લખી, પ્રાથમિક આલ્કાઇલ સમૂહ અને અવકાશીય અવરોધ વગરના આલ્કાઇલ સમૂહથી ઇથર બનાવી શકાય. બરોબર? એવું ન હોય તો આ પ્રક્રિયા છે એ ચાલે નહીં, અથવા તો આ પ્રક્રિયાથી ઇથર બનાવી શકાય નહીં. બરોબર? તો આ ત્રણ કન્ડિશનો અથવા તો બે કન્ડિશનો ખાસ તમે કહી શકો. સમમિતીય ઇથર બનાવવાના, પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોવા જોઈએ, અવકાશીય અવરોધ વગરના હોવા જોઈએ, તો જ આ સતત ઇથરીકરણની પ્રક્રિયા ચાલે. નહીતર આ પ્રક્રિયાથી ઇથરને બદલે આલ્કીન નિપજ તરીકે તમને મળે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. તો આ પહેલી પ્રોસેસ થઈ. બરોબર? ઇથર બનાવવા માટેની સેકન્ડ પ્રોસેસ ઉપર આપણે આગળ વધવાનું છે. બરોબર? સેકન્ડ પ્રોસેસ એ ખૂબ જ અગત્યની પ્રોસેસ છે, એના ઉપર આપણે આગળ વધીએ.
ચાલો સેકન્ડ પ્રોસેસ ઉપર આપણે આગળ વધીએ. ઇથરની બનાવટ આપણે ભણતા હતા. ફરી પાછો હું આ ટોપિક છે એને એડ કરી દઉં છું. બરોબર, અભ્યાસ કરતા હતા આપણે શેનો? ઇથરની બનાવટ માટેનો. ઓકે, નામ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી મોસ્ટ આઈએમપી વિલિયમસન સંશ્લેષણ. કઈ પ્રક્રિયા છે આ? વિલિયમસન સંશ્લેષણ. આ પ્રક્રિયા પણ SN2 પ્રક્રિયા છે. જે પ્રથમ પ્રક્રિયા હતી એની જે મર્યાદા હતી એ બંને મર્યાદા અહીંયા પૂર્ણ થાય છે. બરોબર, મતલબ હું તમને કહું તો પહેલા લખી દઉં કે આ પ્રક્રિયા SN2 છે. સેકન્ડ, આ પ્રક્રિયાથી અસમમિતીય ઇથર બનાવી શકાય છે. આ પ્રક્રિયાથી શું બનાવી શકાય? અસમમિતીય ઇથર પણ તમે આ પ્રક્રિયાથી બનાવી શકો. તો બસ આપણે એ જ જોતું હતું, એની મર્યાદા એ જ હતી કે અસમમિતીય ઇથર છે એ પ્રક્રિયાથી બનતા નહોતા. હવે આ પ્રક્રિયાની પણ કંઈક મર્યાદા છે, એ જોવાની આપણે. સર વિલિયમસને શું કર્યું હતું? એણે એવું કર્યું પ્રક્રિયામાં, એણે એવું કીધું કે આલ્કાઇલ હેલાઇડ જે છે એ આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા તમારે સોડિયમ આલ્કોક્સાઇડ હારે કરવાની. મતલબ RO અને Na આની હારે કરવાની. સોડિયમ આલ્કોક્સાઇડ થયું ને, આલ્કોહોલનો ઓક્સાઇડ આપણે ભણી ગયા. આ વસ્તુ યાદ કરો તમે. આ બાબત આપણે ભણી ગયેલા છીએ કે આલ્કોહોલ હોય એની ધાતુ આર્ય પ્રક્રિયા કરો તો અહીંથી હાઇડ્રોજન જાય અને અહીંયા આવું બને RONA પ્લસ 1/2 ઓફ H2 સોડિયમ આલ્કોક્સાઇડ આવું બને. તો વિલિયમસને આવું કીધું કે ભાઈ આની પ્રક્રિયા તમારે આ પ્રમાણે કરવાની. તો તમને ખબર પડી જાય કે અહીંથી એને જાય ને અહીંથી X જાય એટલે બનશે અહીંથી શું? તો કે ROR અને પ્લસ NaX. આ પ્રક્રિયામાં તમે R ને બદલે AR લ્યો તો પણ ચાલે. પણ આ પ્રક્રિયાની અંદર પણ એક નાની એવી કન્ડિશન છે. આ કન્ડિશન શું? આ કન્ડિશન શું છે? તો જો હું આ પ્રક્રિયા માટેની વાત કરું તો આ પ્રક્રિયામાં આપણે એવું કહેવાય કે આલ્કાઇલ હેલાઇડ, કે આ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક હોવો જોઈએ. જો આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક કે તૃતીયક હોય તો વિસ્થાપન કરતા વિલોપન પ્રક્રિયા આગળ થઈ આલ્કીન નિપજ સ્વરૂપે આપશે. એટલે આમાં ખાસ અગત્યની બાબત એ તમારે રાખવાની છે કે તમારો જે આલ્કાઇલ હેલાઇડ છે આ, કારણ કે SN2 માં આપણે ભણી ગયા કે SN2 પ્રક્રિયા તો જ થાય જો આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો. જો અહીંયા દ્વિતીયક કે તૃતીયક હોય તો સીધી SN1 થાય, અથવા તો વિલોપન પ્રક્રિયા થઈ જાય અને વિલોપન થાય એટલે સીધી નિપજ શું મળશે તમારી? આલ્કીન. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. સપોઝ હું રિએક્શન તમને આપું, જો તમારે વિલિયમસન સંશ્લેષણ કરવું હોય તો અહીંયા લખવાનું CH3Br વત્તા, અહીંયા ભલે તમે તૃતીયક કે દ્વિતીયક લ્યો એ ચાલે, માનો કે હું તૃતીયક લઉં છું. જોજો અહીંથી પ્રક્રિયા તમે કરો તો શું થાય? તો અહીંથી જો આવું હોય તો જ અહીંથી એને, અહીંથી Br અને અહીંથી તમને મળશે CH3C CH3 CH3O CH3 પ્લસ NaBr.
જો તમારે એનું નામકરણ કરવું હોય તો 1, 2 અને 3. 2 ઉપર મિથોક્સી અને મિથાઇલ બંને છે. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે આવી રીતે જોઈ લેવાનું. મિથોક્સી, મિથાઇલ, O અને Y આ બે ભેગા થાય છે તો અહીંયા શું લખાય? IUPAC લખવું હોય તો ની વાત છે 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. આ ક્યારે શક્ય બને? જો આ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો. જો આ દ્વિતીયક કે તૃતીયક થઈ જાય, આલ્કાઇલ હેલાઇડ તમારો દ્વિતીયક કે તૃતીયક થઈ જાય, બહુ અગત્યની રિએક્શન છે, એમાં ખાસ ધ્યાન આપજો. જો તમારો આલ્કાઇલ હેલાઇડ તૃતીયક થઈ ગયો, સમજો તમે આ બાબતને, ઊંધું થઈ ગયું, ખાલી આટલું જ ચેન્જ છે અને આને હું પ્રાથમિક લઈ લઉં, ઉલટું કરું છું, બરોબર, તો SN2 નહીં થાય. આ SN2 નહીં થાય, આ વિલોપન થાય. શું થશે? વિલોપન. કે આ આલ્ફા, આ બીટા. તમને ખબર છે વિલોપનમાં શું થાય, બરોબર? શું થાય તમને ખબર છે? તો શું થશે? અહીંથી આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન હું ખાલી દૂર કરું છું. અહીંયા જોજો CH2 ડબલ બંધ C, અહીંયા CH3 ને એક લખું છું નીચે CH3 વત્તા અહીંથી આવેલો જે હાઇડ્રોજન એ સીધો અહીંયા એટેક કરશે, અહીંથી આને તોડી નાખશે. આ Na ને આ Br પાછા છૂટા પડી જાય. તો અહીંયા શું થશે? તો અહીંયા થશે CH3OH વત્તા NaBr. આવું બનશે. વિલોપન પ્રક્રિયા થઈ જશે તમારી પાસે, બરોબર? આનું નામ દેતા તમને આવડશે 1, 2 અને 3. તમે આગળ પ્રક્રિયા કરી શકશો આના ઉપર. આ બાબત ખાસ અગત્યની છે, આની ખાસ તમારે કાળજી લેવાની છે. જો તમે પ્રાથમિકને બદલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લ્યો છો તો તમને આ પ્રમાણે નિપદ છે એ મળવા પાત્ર છે. આ બે પ્રક્રિયાઓ તમને એક્ઝામની અંદર કદાચ MCQમાં પૂછી હોય અને નિપદ શું મળે એવું પૂછ્યું હોય તો તમને સીધું આ યાદ આવવું જોઈએ કે આવું થાય તો તમને આ નિપદ છે એ મળે, બીજું કાંઈ તમને મળે નહીં, બરોબર? એટલે આ નાની નાની બાબતો છે પણ ખૂબ અગત્યની બાબત છે. આ ઉપરાંત મેં તમને કીધું તો R ને બદલે તમે અહીંયા AR વાપરો તો પણ ચાલે. માનો કે અહીંયા તમારી પાસે ફિનોલ છે, એને બદલે કદાચ H હોય તો પણ ચાલે. અને અહીંયા પ્રક્રિયા હું તમારી 3 રીતે કરું છું. હું અહીંયા લખું CH3 અને Br. આલ્કાઇલ હેલાઇડ મારો પ્રાથમિક છે. અહીંયા મેં એને બદલે H વાપરો છે. આલ્કોહોલ હોય તો ચાલે, એમાં કંઈ કમ્પલ એવું નથી કે આ જ હોવું જોઈએ, પણ આ હોય તો ઝડપી પ્રક્રિયા થાય, બરોબર? આ તમારો ફિનોલ છે, ફિનોલનો ફિનોક્સાઇડ બનાવવો પડે તો અહીંથી શું થાય તો કે અહીંથી H અને અહીંથી Br, તો અહીંથી તમને નિપજ મળશે OCH3. તમારી ટેક્સ્ટ બુકમાં ભેગી પ્રક્રિયા આપી છે, હું ખાલી થોડીક એવી તમને જુદી કરીને આપું છું, બીજું કંઈ નથી, બરોબર? અહીંયા તમે R Br આપ્યું છે, અહીંયા તો અહીંયા R જોડાઈ જાય. હું R જુદા જુદા લઉં છું. શા માટે? માનો કે અહીંયા આવું છે CH3 CH2 અને Br, તો અહીંયા આવશે O CH2 CH3. થર્ડમાં જાઓ, હું જો અહીંયા હેલો બેન્ઝીન લઉં તો એ જ થવાનું છે. સામાન્ય નામ ડાયફિનાઇલ ઇથર અથવા તો ફિનોક્સી બેન્ઝીન, આવું આને કહેવાય. ડાયફિનાઇલ ઇથર અથવા તો કહેવાય આને ફિનોક્સી બેન્ઝીન. તમારી જે ટેક્સ્ટ બુક આપી છે એમાં માત્ર મેં ખાલી R બદલો છે, અહીંયા AR લીધો, બાકી એમનું એમ જ છે, એમાં કોઈ જાતનો બીજો ચેન્જ આવતો નથી, બરોબર? નીચે એક કોયડો આપ્યો છે. શું આપ્યું છે? નીચે એક કોયડો તમને આપ્યો છે, બરોબર? એ લોકોએ ટેક્સ્ટ બુકમાં તમને ફિનોલમાંથી બનાવ્યો છે ફિનોક્સાઇડ. હું સીધું ત્યાં ફિનોક્સાઇડ લખું, તમને કોઈ પ્રશ્ન ન થાય. આ દરેકમાં નામ શું લખાય?
સોડિયમ ફિનોક્સાઇડ. બરોબર. એક સરસ મજાનો 11 પોઈન્ટ કોયડો આપ્યો છે. નીચે દર્શાવેલી પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય નથી. આવું કહે છે. C2H5ONA પ્લસ અહીંયા આપ્યું છે CH3C CH3CH3Cl. અહીંથી બન્યું છે આવું CH3C CH3 CH3O C2H5. આ પ્રક્રિયા યોગ્ય નથી એવું તમને કીધું. બરોબર. અને તમને પણ ખબર છે કે શા માટે યોગ્ય નથી, કે તમારો જે આલ્કાઇલ હેલાઇડ એ તૃતીયક છે. જોવો તમે તો આ શક્ય નથી. તો પહેલો ક્વેશ્ચન આપ્યો છે કે નિપજ શું મળે. આ પહેલો ક્વેશ્ચન શું નિપજ મળે, તો કે C2H5ONA છે અને વત્તા અહીંયા તૃતીયક હેલાઇડ આપ્યો છે. શું નિપજ મળે એ આપણે જોઈએ. તૃતીયક હેલાઇડ હોય તો શું થાય, મેં તમને હમણાં સમજાવ્યું હતું કે આ આલ્ફો ને આ બીટો બરોબર છે, એટલે થશે શું અહીંથી, તો કે CH3 સોરી અહીંથી હાઇડ્રોજન એટલે CH2 ડબલ બંધ C CH3 આ CH3 વત્તા અહીંથી જે હાઇડ્રોજન જશે એ અહીંયા આવશે, આ તૂટશે એટલે અહીંયા બનશે શું, તો કે C2H5OH પ્લસ NaCl. રેડી. આ નિપજ તમારી મળશે. આ પહેલો ક્વેશ્ચન એનો જવાબ છે. તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવટ માટેની યોગ્ય પ્રક્રિયા. બરોબર. આપણને પૂછ્યું છે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવટ માટેની યોગ્ય પ્રક્રિયા લખો. યોગ્ય પ્રક્રિયા આપણે લખવાની છે. હવે આને યોગ્ય કરવું હોય તો શું કરાય, તો કીધું તું એમ મેં તમને કે આ તૃતીયક ન હોવો જોઈએ તો ઊંધું કરી નાખો. શું કરી નાખો ઊંધું, તો કે C2H5 અહીંયા Cl લઈ લ્યો અને અહીંયા લખી નાખો CH3C CH3 અને CH3 અહીંયા લખી નાખો O અને અહીંયા લખો Na. હવે તમારી નિપજ જે મળવી જોઈએ એ મળશે. અહીંથી Cl અહીંથી Na. હવે SN2 પ્રક્રિયા થશે. C2H5 અહીંયા O C CH3 CH3 અને અહીંયા CH3. તો આ પ્રકારની નિપજ તમને હવે મળે. એટલે આ એની શું થઈ, તમારી યોગ્ય પ્રક્રિયા થઈ કે આ રીતે આપણે ઇથર છે એને જનરલી બનાવી શકીએ, અન્યથા ઇથર તમારો બને નહીં. બરોબર. આ રિએક્શન જે મેં તમને અત્યારે આપી વિલિયમસન સંશ્લેષણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે. બરોબર. આમાંથી નાના નાના ક્વેશ્ચન તમને પૂછે કે આ પ્રક્રિયા કઈ છે, કઈ બનાવટ માટે વપરાય. પ્રક્રિયા આપી હોય ને તમને નિપજ કહે કે આની નિપજ શું, બરોબર, તો પણ આપણને એનો આન્સર આપતા આવડે. બરોબર. આ પ્રક્રિયા એવી છે કે આલ્કોહોલમાંથી પણ બને અને ફિનોલમાંથી પણ બને. આલ્કોહોલનો ક્ષાર બનાવવો પડે, સેમ ફિનોલનો પણ તમારે શું બનાવવો પડે, ક્ષાર બનાવવો પડે. એટલા માટે જ કદાચ તમને એક કોયડો આપ્યો છે સરસ મજાનો, લખાણ સંબંધિત કોયડો તો નહીં, લખાણ સંબંધિત 11.10 કે ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલથી શરૂઆત કરી 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેનના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખો. જો હવે કદાચ તમને આવડે, એમાં કઈ મોટી બાબત નથી. શું કીધું છે એને, ક્યાંથી શરૂઆત કરવાની કીધી, ઇથેનોલ CH3 CH2OH અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ 1 2 3 4 અને 5 3 ઉપર મિથાઇલ અને 2 ઉપર ઓલ. એટલે આને આમ કરો તો પણ ચાલે. તમે
ઈ થયું ને 1 2 3 4 અને 5 CH3 CH2 ગયા વર્ષે મતલબ એના આગલા વર્ષે બોર્ડની એક્ઝામની અંદર પૂછાયેલી છે બરોબર. ચાલો હવે અહીંયા તમને ખબર છે બે આલ્કોહોલ લીધા અને જો બનાવવાનું શું કીધું 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેનના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખો એવું આપણને કીધું. હવે આમાંથી સીધું તો વિલિયમસન સંશ્લેષણ થાય નહીં બરોબર, સીધું તો થાય નહીં કારણ કે શું જોઈ તમારે એક હેલો આલ્કેન જોઈ અને બીજું એક તમારે આલ્કોહોલ છે એનો શું જોઈ સોડિયમ ક્ષાર. જે હેલો આલ્કેન તમારે જોઈ એ કયો જોઈ તો કે હેલો આલ્કેન તમારે જે જોઈ બરોબર એ કયો જોઈ તમારે તો કે એના માટે તમારે ઉપયોગ કરવાનો કોનો છે તો કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનો અને આવડો આ જે છે એ તમારો કોઈ પણ ચાલે. એટલે આ આલ્કોહોલનું તમારે પહેલા હેલોજનની અંદર રૂપાંતર કરવું પડે. આપણે પાસે ઘણી બધી પ્રક્રિયા છે, થાઇનિલ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા કરી લ્યો એટલે આ શું બની ગયું તમારું CH3 CH2Cl પ્લસ આ જે પદાર્થ છે તમારો એની તમે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો એટલે CH3 CH2 CH અહીંયા CH3 અહીંયા પણ CH3 અને અહીંયા આવશે O Na. હવે તમને આવડે આ પ્રક્રિયા કરતા બરોબર. શું થાય તો કે આ CH3 CH2 અહીંયા O આ O પાસે CH અહીંયા CH3 અહીંયા CH અહીંયા CH3 આ CH2 અને CH3 બરોબર. નામ શું થાય તો કે 1 2 3 4 અને 5 તો 2 ઉપર કોણ છે તો કે 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. જો તો તમને આવું બનાવવાનું કીધું તો કે હા 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. આ જ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાયેલો હતો બરોબર. અને બાકી તમને ખબર પડે તો આમ કરો તો પણ ચાલે કે ભાઈ અહીંથી તમે સીધો OH લઈ લો, અહીંથી તમે H લઈ લો બરોબર, તો પણ વિલિયમસન સંશ્લેષણ થાય. પછી બીજું કીધું નીચે આપેલા પૈકી પ્રક્રિયકોની કઈ જોડી 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીનની બનાવટ માટે યોગ્ય છે અને શા માટે? પહેલી જોડી કે બીજી જોડી? તો સીધી આપણે ખબર પડે કે ભાઈ બીજી જોડી. શું કામે તો કે પહેલી જોડીની અંદર તમારો હેલો એરિન છે, હેલો આલ્કેન નથી અને એ હેલો એરિન તમારો દ્વિતીયક થાય. તમે જો બ્રોમિન વાળો કાર્બન બીજા 2 કાર્બન આરે જોડે અને બીજી જે પ્રક્રિયા આપી છે એમાં તમારો CH3Br છે એટલે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ થાય. તો એ રીતે આપણે એને બનાવી શકીએ બરાબર. ઓકે ચાલો, તો આ તમારી થઈ શું ઇથરની બનાવટ. આ રીતે આપણે ઇથર સંયોજનો છે એને આવી રીતે બનાવી શકીએ. વિલિયમસન સંશ્લેષણ છે એ બહુ અગત્યની પ્રક્રિયા છે, એક્ઝામની અંદર અવારનવાર પૂછાતી પ્રક્રિયા છે બરોબર. એટલે ખાસ આના ઉપર કાળજી તમારે લેવાની છે. ચાલો ઓકે, આજના માટે આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.